નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. ત્યારે હવે જ્યારે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે, દિવાળી પણ નજીક છે, જીએસટીની રાહત મળી છે, ત્યારે આપણને સૌને ખર્ચ કરવાનું મન તો થાય છે અને એક સ્પેન્ડિંગ પાવર આપણો વધે છે. એ પણ સ્વાભાવિક છે. તો ખર્ચ ક્યારે, કેટલા કરવા એ અંગે ખાસ ચર્ચા કરીશું, કારણ કે અમુક વાર સ્પેન્ડિંગ એક ગુડ હેબિટ પણ સાબિત થઈ શકે છે. તો કઈ રીતે એ અંગેની આપણે વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું આપનું સ્વાગત છે. અને આજે જે આપણે જે સ્પેન્ડિંગ પર ચર્ચા કરવાના છે, પ્રાઇમા ફેસી આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ બિકોઝ આઈ લવ સ્પેન્ડિંગ, બટ નોટ માય મની, માય હસબન્ડ્સ મની. Yes. But on the that is of course on the lighter note, પણ સ્પેન્ડિંગ ઇટ્સ વેરી નેસેસરી કે તમે થોડું સ્પેન્ડ, તમે જો કમાઓ છો તો યુ એન્જોય ઓલ્સો, નહીં તો વોટ્સ ધ પોઈન્ટ. પણ એ કઈ રીતના કરવું, અને એવરી વન લાઇક્સ ટુ ડુ, પણ વોટ કાઇન્ડ ઓફ સ્પેન્ડિંગની આપણે આજે વાત કરવાના છે. આપણે પ્રીતિબેન જે વાત કરવી છે ને, એ એવો ખર્ચાની વાત કરવી છે કે જે ખર્ચો તમે એક પુરસ્કાર સ્વરૂપે કે એક ઇનામ સ્વરૂપે તમે ખર્ચો કરતા હો, રાઈટ? એટલે આ એવી વસ્તુ છે કે આપણે જે આપણી રેગ્યુલર જિંદગી છે, જેમાં આપણે આપણું કામકાજ કરતા હોઈએ છીએ, એ કામકાજ કરીને અને એમાં જે આપણે અચીવ કરીએ છીએ, એના ફળ સ્વરૂપે આપણે કંઈક આપણી જાતને એક રિવોર્ડ આપવો જોઈએ. તો આપણે એવા ખર્ચાની વાત કરી રહ્યા છે. એટલે આમાં આપણે વી આર નોટ ઇન્ક્લુડિંગ ખર્ચા એટલે જે જરૂરિયાતના ખર્ચા છે, કે પછી જે કોમ્પિટિશનના ખર્ચા છે, કે આની પાસે આઈફોન છે તો મારે પણ જોઈએ છે. આપણે એવા બધા કમ્પલ્સિવ ટાઈપના ખર્ચાની વાત નથી કરતા, કે કોઈ એવો ખર્ચો હોય કે આ જો હું ન કરું તો પછી હું રહી જઈશ પાછળ કે એવું કંઈ. એટલે આપણે એક એવા ખર્ચાની વાત કરીએ છીએ કે જે એક ફળની જેમ આપણે મળે, આપણે એમાં આપણી ક્વોલિટી ઓફ લાઈફ વધારે સુધરે, આપણા જે સ્પિરિટ્સ છે, જે આપણી મેન્ટલ સિચ્યુએશન છે, એ થોડી વધારે ઉજાગર થઈ જાય, આપણું સ્પિરિટ્સ અપલિફ્ટ થઈ જાય અને આપણે જીવવાની વધારે મજા આવે. યુ સી, આપણે એવા બધા ખર્ચાની વાત કરીએ છીએ કે એ ટાઈપનો ખર્ચો એક સરસ આદત બની શકે છે, અને જે આદતને આપણે અમલમાં લાવવી જોઈએ. તો સ્પેન્ડિંગ જે આપણું મૂડ અપલિફ્ટ કરી કાઢે છે, અમુક યુઝફુલ સ્પેન્ડિંગ બી આપણે કરી શકીએ છીએ, એની પણ આજે આપણે વાત કરીશું. આપણે હંમેશામાં મની મેનેજરમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના રિટર્ન્સ મળી શકે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, પણ આજે આપણે સ્પેન્ડિંગ પર વાત કરી રહ્યા છીએ. તો જો સ્પેન્ડિંગની વાત કરીએ, sometimes if you are down and if you just go for a window shopping, કે sometimes if you buy a Correct, nice correct. product, એ તમારી સ્પિરિટ્સ હાઈ કરી દે છે. અને કઈ રીતના અમુક વસ્તુ છે ને તમારી જે કઈ રીતના તમારું ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકે છે, બિકોઝ દેર ઇઝ ટુ ડિવિઝન. આમ જ સ્પેન્ડિંગ વિચ વિલ અપલિફ્ટ યોર મૂડ, બટ બીજું જે મિનિંગફુલ જે સ્પેન્ડિંગ હોય છે, દેટ વુડ ઇમ્પ્રૂવ યોર લાઈફ જી. ક્વોલિટી ઓલ્સો. અને આપણે જે કરવા માંગીએ છીએ ને, એ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ, કે રાઈટ. આપણે ક્વોલિટી ઓફ લાઈફ પણ સારી થાય અને આપણા સ્પિરિટ્સ પણ ઉજાગર થઈ જાય, આપણે એમાં પણ મજા આવે. એટલે હવે છે ને, આ છે ને એક વૈજ્ઞાનિક સાયન્ટિફિક ડિસ્કવરી છે, અને એક એસ્ટેબ્લિશ ફેક્ટ પણ છે આજના જમાનામાં. અને કોઈક વાર આની પર આખું અલગથી ચર્ચા પણ કરશું, કે જે આપણું હ્યુમન માઇન્ડ છે, આપણું જે મગજ છે, રાઈટ, એ મગજને છે ને એક રિવોર્ડની એક સિસ્ટમ છે, કે એને કોઈ પણ મહેનત કરે, કોઈ પણ કામકાજ કરે ને, તો એમાં એને એક રિવોર્ડ જોઈએ. તો આवर બ્રેન ઇઝ યુઝ ટુ ધેટ કાઇન્ડ ઓફ રિવોર્ડ. એટલે આ જે રિવોર્ડ મળે ને, ઓબ્વિયસલી આપણા કંઈ કામકાજમાંથી મળે, પણ એ કામકાજ કરવા માટે આપણે મોટિવેશન જોઈએ. પણ મોટિવેશન આપણે ડિસિપ્લિનને કારણે નથી લેતા. મોટિવેશન આપણે એટલે આવે છે કે આ મોટિવેશન કરવાથી, આ એક્ટિવિટી કરવાથી મને આગળ જઈને કંઈક એનું રિવોર્ડ મળશે, કંઈક એનું ઇનામ મળવાનું છે, એટલે હું એ વસ્તુ કરવા માંગુ છું. હવે ધારો કે હું આખા વર્ષ કામ કરું, પછી હું રાહ જોતો હોઉં કે જ્યારે દિવાળીનું વેકેશન આવશે, કે જ્યારે ગરમીનું વેકેશન આવશે, ત્યારે હું બધાની સાથે ફરવા જઈશ. એટલે ધેટ ઇઝ અ રિવોર્ડ ફોર ધ હાર્ડવર્ક અ સ્ટુડન્ટ જે કરે છે આખા વર્ષમાં, એના માટે. ત્યાર પછી આપણે ફેમિલીને સરસ મજાનો એક હોલિડે માટે લેવું છે. આ એક બહુ જ સિમ્પલ રીતે એક દાખલો છે. પછી જેમ જેમ આપણે ઉંમર વધતી જાય છે ને, એમ શું થતું જાય છે કે મિડ લાઈફ ક્રાઇસિસ આવે, કરિયરમાં ચેલેન્જીસ આવે, અને પછી બીજું અલગ અલગ જાતનું સ્ટ્રેસ આવે. તો આ બધી વસ્તુમાં જો આપણી પાસે થોડુંક આ પ્લાન્ડ એક્સપેન્ડિચર હોય ને, તો આ શું કરે, આ આપણા જે સ્પિરિટ્સ છે, કે જે આપણી જે જીવન જીવવાની જે ઓલી એન્થુઝિયાઝમ છે,
એને છે ને પાછું થોડુંક આપણું લેવલ થોડું ઊંચું કરી નાખે, આપણી બેટરી ફરીથી થોડી રિચાર્જ કરી નાખે, એટલે આ એ ટાઈપનું છે. હવે ધારો કે તમે ફોર એક્ઝામ્પલ તમને મ્યુઝિક ગમતું હોય, તો આ એક એવો પ્લાન્ડ ખર્ચો છે કે જેમાં તમે બહુ જ સોફિસ્ટિકેટેડ સિસ્ટમ લો. ઓફકોર્સ અફોર્ડ પણ થવું જોઈએ, પણ તમે એક બહુ જ સોફિસ્ટિકેટેડ મ્યુઝિક સિસ્ટમ લો, કે તમે બહુ જ એક સરસ ગાડી લો, તમને જો એમાં ઇન્ટરેસ્ટ હોય તો, કે તમે કોઈ એન્જિનિયરિંગ વસ્તુ લો, કે તમે ક્યાંય જાઓ. એટલે આ ટાઈપનું રિવોર્ડ મિકેનિઝમ છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારું રિવોર્ડ મિકેનિઝમ આવતું હોય તો એ જિંદગી જીવવા માટે બહુ જરૂરી છે, અને એ વસ્તુ, આ તમારું જે રિવોર્ડ આવે છે, એ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઊંચું કરી દીધી છે. તો મહેનત કરો, કમાઓ, પછી એક રિવોર્ડ સ્વરૂપે તમે ડિસાઇડ કરો કે તમારે શું કરવું છે. એમાં કોઈ એસેટ બી બિલ્ડઅપ કોઈ વખત થઈ જતું હોય છે, વિચ વિલ ગીવ યુ અ ક્વોલિટી લાઈફ, કે કોઈ તમે ગાડી લઈ લીધી, કે ઘર લીધું, કે કમ્પ્યુટર લીધું, કે વોટ એવર ઇટ ઇઝ. પણ એમાં દેન યુ વિલ ગેટ ફ્રૂટ્સ ઓફ ઇટ આગળ જતાં, અને એ રિવોર્ડ્સ તમને મળતા જ રહેશે. પણ બીજી બાજુ આપણે જોઈએ, કઈ રીતના તમે ડિસાઇડ કરી શકો કે ઓકે હું આવી રીતે સ્પેન્ડ કરીશ, કે હું આના પર સ્પેન્ડ કરીશ? હાઉ ડુ યુ ડિટરમાઇન દેટ અપોન યોર નીડ્સ ઓર અપોન યોર એ વિચારીને કે મારે આ ક્વોલિટી ઓફ લાઈફ મારી સુધારવી છે? સો ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. આ બધું આપણા નોર્મલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના દરમિયાનમાં થઈ જાય છે, કે એના દાયરામાં થાય છે, રાઈટ? એટલે હવે આમાં શું છે, સ્પેન્ડિંગ એડોપ તો હોઈ ન શકે, પહેલાથી બધું પ્લાન કરવું પડે. આપણે અર્લી લાઈફ હોય, કે જે નવું નવું હમણાં કમાવાનું શરૂ કર્યું હોય, તો એની પાસે કોર્પસની ફેસિલિટી નથી, કારણ કે એને એટલું સેવિંગ નથી કર્યું. એટલે એના માટે સ્પેશિયલ કેસ તરીકે જે એની એન્યુઅલ ઇન્કમ છે એમાંથી 10% કે 20% એને સ્પેન્ડ કરવા હોય તો એટલું એ બજેટ બનાવી શકે છે. બાકી નોર્મલી આપણે શું કહેતા હોઈએ છીએ કે જે આપણે પૈસા કમાઈએ છીએ એમાંથી 50% પૈસા આપણે ખર્ચો કરીએ, 30% પૈસામાંથી આપણે ઈએમઆઈઓ ભરીએ, અને 20%માંથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એ આપણું જનરલ ફોર્મ્યુલા છે, 50-30-20. હવે આ જે 50% છે, કે જે આપણા નોર્મલ ખર્ચાની વાત છે, એમાંથી આ 10-15%, 20%નો ખર્ચાની વાત છે, કે એમાંથી કોઈક એવી વસ્તુ કરો કે જ્યાં તમને બહુ સારું લાગે, તમારા મનને સારું લાગે, અને તમને જે તમારી જે લાઈફમાં તમારી જે પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂરી થઈ જાય એમાંથી. એટલે એ આપણે આ જે 10-20%ની વાત કરીએ છીએ ને, એ આ 50% જે રેગ્યુલર ખર્ચો છે ને, એમાંથી કરવાની વાત કરીએ છીએ. અને એક સિમ્પલ વસ્તુ છે કે જે પણ ખર્ચો કરવો હોય, હવે દાખલા તરીકે તમે આઈફોન લ્યો, તો આઈફોન લેવાથી તમને 2-3 દિવસનો આનંદ થવાનો છે. પણ તમે કોઈક એવી વસ્તુમાં ખર્ચો કરો કે જે તમને આગલા 10 વર્ષ સુધી યાદ રહેશે, કે આ તો આવું એક કામ કરેલું, કેટલી મજા આવેલી, કે આ વસ્તુ આપણે ખરીદીને લાવેલા, તો આવી રીતે વાજતે ગાજતે આપણે લઈને આવેલા ઘરમાં, તો એનાથી આપણે એટલો આનંદ થયેલો. એટલે સમથિંગ વિચ ઇઝ મેમોરેબલ, સમથિંગ વિચ ઇઝ યુઝફુલ, અને જે રીતે તમે કીધું કોક વાર એમાં એસેટ પણ બની જાય એક વસ્તુ. અને પછી જેમ જેમ આગળ ઉંમર વધારે વધતી જાય, અને ખાસ કરીને જે લોકો 50-55 થી ઉપર જાય, એ લોકો તો એમ જ વિચાર કરવું જોઈએ કે જે પણ એમની પાસે જમા પૂંજી છે, કે જે કોર્પસ છે, એ કોર્પસમાંથી સર્ટન પર્સેન્ટેજ, દાખલા તરીકે 5% એ કોર્પસના, કે 5% પોતા ઉપર ખર્ચવાનું જરૂરી છે વર્ષમાં. કારણ કે એ ટાઈમે છે ને પછી બધી વસ્તુઓ થોડી થોડી ઓછી થતી જાય, હેલ્થ પણ થોડું થોડું નબળું થતું જાય. એટલે તમે પછી સોશિયલાઇઝ કરો, કે તમે ફરવા જાઓ, કે તમે કોઈ ક્લબમાં જોઈન થાઓ, કે તમારે જે પણ કરવું હોય, પણ એ 5%નું બજેટ કે 4%નું બજેટ તમે લઈને ચાલો ને, કે વર્ષના શરૂઆતમાં, કે આજે મારી પાસે 100 રૂપિયા છે, મારે 4 રૂપિયા તો આમાંથી ખર્ચો કરવાનો જ છે, અને મારી ઉપર જ. એટલે મારી ઉપર, કે મારી સાથે મારી સ્પાઉસ ઉપર, કે હસબન્ડ કે વાઈફ જે પણ હોય, તો એ રીતે તમે પ્લાનિંગ કરો ને, તો તમને ઘણું વધારે ફીલ થાય, અને આ બધી વસ્તુ મેમોરેબલ રહે. અને મેં જોયું છે કે લોકો છે ને 1% પૈસા પણ ખર્ચો નથી કરતા. આઈ મીન, પૈસા બનાવે છે, સેવિંગ તો કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ભંડોળ બનાવીએ છીએ, કેટલી બધી પ્રોપર્ટીઓ ને ઇન્વેસ્ટમેન્ટ ને મ્યુચ્યુઅલ ફંડ ને બધું કરીએ છીએ, પણ એનો 1% પૈસા પણ આપણે આપણી પર ખર્ચો નથી કરતા. યુ નો એટલે આ એક ફેક્ટ છે. એટલે આમાં છે ને એક થેરપી જેવું છે, કે આ 3-4% તમે બજેટ લઈને ચાલો ને, એ પછી ખર્ચો કરો ને, તો તમે જો તમારી ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતે બહુ બહુ અલગ રીતે બદલાઈ જશે, અને કેટલી બધી અપલિફ્ટ થઈ જશે. એને કાર્તિકભાઈ, હું તો એમ માનું છું કે તમે સ્પેન્ડ કરો તો વધારે લક્ષ્મી આવે. તમે સ્પેન્ડ ના કરો તો પછી ભગવાન કહેશે આ તો સ્પેન્ડ કરતા નથી, તો વાય શુડ આઈ ગો? સ્પેન્ડ કરવાનું, આપણે મજા કરવાની. પણ અમુક લોકો છે ને, તે વેરી કોન્ઝર્વેટિવ, થોડા એમને થાય છે કે આપણે ફ્યુચરનું બહુ સોચતા હોય, વિચારતા હોઈએ છીએ, કે કદાચ મારી પાસે નહીં રહે તો હું નથી સ્પેન્ડ કરતો, આ ચાલશે આપણે નહીં કરીએ તો. એ મેન્ટાલિટીવાળા લોકોને તમે શું કહેવા માંગશો? કારણ કે જે સ્પેન્ડ નથી કરતા, એમના માટે તમે શું કહેશો? આ જ એક વસ્તુ છે
કે જે આપણે આટલા વર્ષોથી વાત કરીએ છીએ. ઘણી વાર અમારી પાસે લોકો એવી રીતે આવે અને કે મારી પાસે આટલા પૈસા છે, આ ઇનફ છે કે નહીં મારી બાકીની જિંદગી માટે. અને પછી અમે કહીએ ભાઈ ઇનફ તો એટલા છે કે તમે હમણાં બહાર જાઓ ને જોયું તો 50 લાખની ગાડી લઈ લો, એટલા ઇનફ છે. પણ લોકોથી છે ને પૈસા છોડાતા નથી. અને આનું કારણ એ છે કે લોકોને છે ને કોઈ જાતનું ફોર્મલ એજ્યુકેશન નથી મળ્યું પૈસાનું, કે લોકોએ પૈસાનું કેલ્ક્યુલેશન સમજવાનું હજી પ્રોપરલી સમજ્યા નથી, કે કોઈની પાસે કોઈ એવી રીતે એડવાઇઝર નથી. સી આમાં છે ને એડવાઇઝરના ઘણા બધા ફાયદા હોય છે કે તમને ખાલી કેલ્ક્યુલેશન કરીને આપે. કારણ એડવાઇઝરનું કામ એ નથી કે એવરી ટાઈમ તમે એની પાસે જાઓ એટલે નવા પૈસા લઈને જાઓ, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એવું નથી. તમારી જિંદગી, તમારું ફાઇનાન્શિયલ વેલબિંગ એ પણ જોવું એડવાઇઝરનું બહુ મોટું અને બહુ મહત્વનું કામ હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે કઈ રીતે સ્પેન્ડ કરવું છે, એડઅપ તો ના કરી શકો, બહુ મોટી ચેલેન્જ છે. આપણે પૈસા કોઈ બીજા માણસને તો આપતા બહુ અચકાતા હોઈએ, નથી કરવું. પણ આ સ્પિરિચ્યુઅલ લેવલ પણ છે, એક ફિલોસોફિકલ ટાઈપ પણ છે. અને જે તમે લક્ષ્મીજીની વાત કરી, એબ્સોલ્યુટલી રાઈટ. લક્ષ્મીજી એટલે શું? ચંચલ. અને લક્ષ્મીજી એટલે શું? એનર્જી. અને એનર્જીનું શું થવું જોઈએ? એનર્જીને આપણે બાંધીને તો ન રાખી શકીએ. એનર્જી ફ્લો થવી જોઈએ, એનર્જી સર્ક્યુલેશનમાં રહેવી જોઈએ. અને આ એક આખો અલગ જાતનો કોન્સેપ્ટ છે કે જો સર્ક્યુલેશનમાં રહેશે, તમે જો મુઠ્ઠી ખોલશો ને થોડા આપશો તો કદાચ તમારા હાથની મુઠ્ઠી ખુલી જશે વધારે લેવા માટે. એટલે આ છે ને કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે એક આ વસ્તુ. એટલે બની જે એનર્જી છે, જે ઉર્જા છે આ પૈસાની, એ પણ સમજવાની જરૂરત છે. એટલે આના માટે ઘણીવાર તમે કાં તો કાઉન્સિલિંગ લઈ લો, કાં તો કોઈ ગ્રુપ્સમાં જોઈન થાઓ, કાં તો પછી ફાઇનાન્શિયલ એડવાઇઝર તો છે જ તમારી સાથે. પણ ઘણા બધા કારણ છે કે લોકો પૈસા કેમ હાથમાંથી છોડી નથી શકતા. એક છે નોલેજ અને બીજું છે ઇગ્નોરન્સ. અને ઇગ્નોરન્સ એનું કે પૈસાનું કેલ્ક્યુલેશન બાબતે, કે પૈસાની જે સર્ક્યુલેશન છે, કે પૈસાને કઈ રીતે મેનેજ કરવા એ બાબતે. એટલે ડર લાગતો હોય કે આપણા પૈસા આપણે જો આપણે વેડફી નાખશું, કે ખર્ચો કરી નાખશું તો લાગે છે કે વેડફી નાખશું, અને જો વેડફી નાખશું તો પછી આપણી પાસે રહેશે નહીં. પણ શું ફાયદો એનો કે તમે 90 વર્ષના થઈ ગયા અને 90 કરોડ રૂપિયા હોય તમારી પાસે, કે તમે 9 લાખ પણ શું 9,000 પણ ખર્ચવાની તાકાત ન રાખતા હોય. આ એવી સિચ્યુએશન આપણે શું કામ પેદા કરીએ? એના કરતા જિંદગી જીવીએ અને પછી મજાથી જિંદગીનો આનંદ માણીએ, રાઈટ? એબ્સોલ્યુટલી. તો નોલેજ અને ઇગ્નોરન્સ, આપણે મહેનત કરીએ છીએ કમાવા માટે, કેટલું બધું કરીએ છીએ, પણ જો તમે તમારો પૈસો તમે પોતે જ એન્જોય ના કરી શકો ધ વે યુ વોન્ટ, તમે સ્પેન્ડ ના કરી શકો, તમે એમાંથી ખર્ચીને તમારા માટે એક પ્લેઝર ના લઈ શકો, તો વોટ્સ ધ યુઝ ઓફ ઇટ? એનો શું અર્થ છે એમ પણ આપણે કહી શકાય. તો પણ આપણે જો સ્પેન્ડિંગ પ્રોસેસ, કે આપણે સમજવું હોય કે કઈ રીતના આપણે એક ઇઝી વેથી આપણે સ્પેન્ડ કરી શકીએ, જેથી આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ સચવાઈ રહે, આપણું જે અપલિફ્ટ આપણો મૂડ થયો એ પણ કરી શકીએ, અને આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ ચાલુ રહી શકે. સૌથી પહેલા તો બધાને, તમારા ઘરમાં જેટલા લોકો છે ને બધાને ઇન્વોલ્વ કરવું જરૂરી છે. અને ખાસ કરીને જો તમે પુરુષ છો અને તમારી ઘરની જેટલી પણ લેડીઝ છે, તમે એને ઇન્વોલ્વ નથી કરતા તો જરૂરથી એને ઇન્વોલ્વ કરો. તમારું કામ 70-80% ઇઝી થઈ જશે. નોટ ફ્રોમ અ નેગેટિવ સેન્સ, બટ ફ્રોમ અ વેરી પોઝિટિવ સેન્સ. તમને સમજાવું. જો સ્પાઉસ, ચિલ્ડ્રન અને તમારા પેરેન્ટ્સ જે પણ તમારી સાથે રહેતા હોય, બધાને બેસાડો સાથે. અચ્છા, તમારે શું કરવું છે? ટેબલ ઉપર મૂકો તમારી શું ઈચ્છા છે, ક્યાં શું ખર્ચો કરવો છે. આ કાર્યક્રમ તમે વર્ષમાં એકવાર કરો, એન્યુઅલી એક જ વાર આ એક્ટિવિટી કરો. ત્યાં તમે બધું લખી લો, નોટ કરી લો કે કોને શું કરવું છે. પછી તમે ડિસાઇડ કરો કે તમારે એક્ઝેક્ટલી આમાંથી શું પૂરું કરવું છે, શું નથી કરવું, કેટલું બજેટ છે, શું નથી. પણ આવું આ એક પ્રોસેસ કરતા, પ્રયોજન કરતા, તમારું છે ને આ પ્રોજેક્ટ કરતા બહુ લાઈફ ઇઝી થઈ જશે. અને જે લોકો માટે, તમારા જ પ્રિયજનો માટે તમે કમાવો છો, તો એ લોકોને માટે જે તમે ખર્ચો કરશો અને એ ખર્ચો આપવાનો ને પૈસા આપવામાં તમને ખૂબ આનંદ મળશે. એ તો તમને ઓલરેડી ખબર છે. પણ જ્યારે સામેથી પૂછશો અને સામેથી આ વસ્તુ ટેબલ ઉપર આવશે અને ત્યારે તમે ખર્ચો કરશો, તો એનો આનંદ તો એક અલગ જ છે. એટલે એવું વિચાર કરો કે તમે જે પણ ખર્ચો કરો છો ને, એ પણ જિંદગીના એક અલગ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ યાદોમાં ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ તમારી ખુશહાલીમાં ઇન્વેસ્ટમેન્ટ છે. તમારા સારા કર્મોમાં એક ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ જ બધી વસ્તુ તમારી સાથે હંમેશા રહેશે. પૈસા તો કદાચ રહેશે, તમે જશો પછી પૈસા કોઈ બીજાના હાથમાં આવી જશે. પણ જે વસ્તુ તમે તમારી સાથે લઈ જઈ શકો છો, એવી વસ્તુની એવો ખર્ચો કરો કે જે ઇન્વેસ્ટમેન્ટ બની જાય અને યાદો બની જાય. અને અત્યારના જે પ્રેશિયસ મેટલ્સનો એટલી બધી ચમક છે, એમનો સવાલ એના પર જ છે કે શું સિલ્વર ઇટીએફમાં હવે રોકાણ કરવું હોય તો કરી શકાય કે નહીં? યસ, સિલ્વર અને ગોલ્ડમાં તો ચમક છે. કેટલા વખત ચમક છે. આપણે છેલ્લા 1-1.5 વર્ષથી કહી રહ્યા છે આપણા દર્શકોને કે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરો. નોર્મલી આપણે કહેતા હોય છે 5% પોર્ટફોલિયો રાખો, પણ આ સમય એવો છે કે 20-25% રાખશો તો એ ચાલશે. ઘણું બધું થઈ રહ્યું છે દુનિયામાં, જેના કારણથી
જ્યાં તેજીનો માહોલ છે સોનામાં અને ચાંદીમાં, અને આગળ જતા પણ એમને એમ મજબૂત રહેશે એવું મારું માનવું છે. એટલે તમારે ઇન્વેસ્ટ કરવું તો જરૂરથી કરો. સેમ રૂલ્સ અપ્લાય કરે છે કે ઇલેક્ટ્રોનિક ફોર્મ તમે જો સિલ્વરનો લો તો કેટલું ઇઝી પડે, એક બટન દબાવો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. તમારે ફિઝિકલ બધું કંઈ ખટપટ કરવી નહીં. અને સેકન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનો, કે એક સાથે બધા પૈસા નહીં નાખી દેવા, ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો. એસઆઈપી કરવી તો એસઆઈપી કરો, અને જો મોટા પૈસા હોય તો બેંકમાં રાખો, અને પછી દર મહિને થોડું થોડું લો. કારણ કે આ ETF લેવાનું છે એટલે તમે એસટીપી નથી કરી શકવાના આમાં. પણ ઘણા બધા બ્રોકર્સ છે ને, બ્રોકિંગ પ્લેટફોર્મ્સ જે છે એ તમને ફેસિલિટી આપે છે ઇક્વિટી એસઆઈપી કરવાની. તો તમે એમ કરો તો તમે ઇક્વિટી એસઆઈપી માં પણ જોડાઈ જાઓ, અને દર મહિને એમાંથી થોડું થોડું તમારું ETF લઈ લેવાનું ચાલુ કરી શકો છો. હમ, કેટલું આગળ જશે એ તો કોઈનો પણ કોઈ પણ રીતે ગેસ કરાયું નથી, પણ ઘણું ઘણું રહેશે. તેજીનો ઘણો સમય રહેશે. એટલે એવું મને છે. અને કોઈ પણ વસ્તુમાં ઉપર જશે, થોડું 10-15% કરેક્શન આવશે, 20% કરેક્શન આવશે, પાછું જશે આગળ. એટલે એ ક્રમ ચાલતો રહેશે. પણ આગલા 2-4 વર્ષ માટે મને તો એવું લાગે છે કે સોના ચાંદીમાં ખૂબ તેજી રહેશે. જે સોના અને ચાંદીમાં એક તેજી રહેશે, તમે ઇન્વેસ્ટ કરી શકો છો, એમાં તમે સ્પેન્ડ કરી શકો છો, જે આજે મારો ટોપિક હતો. અને એમાં એ સ્પેન્ડિંગથી તમે એક એસેટ ક્રિએટ કરી શકો છો. એટલે એન્ડ યસ, અત્યારના જે સોના અને ચાંદીનો જે ચમક આટલી બધી વધી ગઈ છે, ઘણું બધું અપ્રિશિએટ થઈ ગયું છે. આગળ છે કેટલું અપ્રિશિએટ થશે આપણને ખબર નથી. પણ આ એવા મેટલ્સ છે કે થોડો ડાઉનફોલ પણ આવે છે, જો કરેક્શન આવે છે તો પણ તમારા એક મેન્ટલી તમારા માટે એક સિક્યોરિટી તરીકે બી કામ કરતું હોય છે. કેયા મહેતા નેક્સ્ટ સવાલ મોકલી રહ્યા છે. 1.5 થી 2.5 વર્ષ માટે એમને 2 લાખનું રોકાણ કરવું છે, ક્યાં કરી શકાય? નોર્મલી મહેતા સાહેબ કેવું હોય છે કે રોકાણ તમારે કરવાનું હોય તમારી જરૂરત પ્રમાણે. હવે તમારા 2 વર્ષમાં 100% નિશ્ચિત છે કે તમે પૈસા કાઢવાના જ છો. જો એવું હોય તો પછી તમે કોઈ શોર્ટ ટર્મ ડેટ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો. અને જો એવું પોસિબલ હોય, એવું શક્ય હોય કે કદાચ 2 ના 3 વર્ષ પણ થઈ શકે, કે 3.5 વર્ષ પણ થઈ જાય, તો તમે એક મલ્ટી એસેટ એલોકેશન ફંડ આવે છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કારણ કે એમાં છે ને ઇક્વિટી પણ હોય છે, ડેટ પણ હોય છે, રિયલ એસ્ટેટ પણ હોય છે, કમોડિટી પણ હોય છે, ગોલ્ડ સિલ્વર પણ હોય છે. એટલે બહુ સરસ કેટેગરી છે. એ ફંડમાં એટલું બધું વોલેટિલિટી નથી હોતું, એટલે એ ક્ષેત્રમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને સાથે જો તમારે થોડુંક વધારે જોખમ લેવું તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ તો છે જ. પણ અગેન તમારો સમયગાળો જે છે તે 3 થી 4 વર્ષનો હોવો જોઈએ. જો ડેફિનેટલી 1.5-2 વર્ષથી એટલો જ છે કે એનાથી ઓછો છે, તો પછી ડેટ ફંડમાં જ રહેજો. પછી એમાં કારણ વગરનું એવું ન થાય કે તમારે પૈસા વિથડ્રો કરવાનો ટાઈમ આવે અને તમારી કેપિટલ જ મળે કે કેપિટલમાં પણ 2% કાપ આવી જાય. તો એવું નહીં કરતા, તો પછી ડેટ ફંડમાં જ રહેજો અને એમાંથી કાઢવું જોઈએ. પણ આઈ ડોન્ટ નો, 2 થી વર્ષ માટે જેમને રોકાણ કર્યું છે, ડેટ ફંડમાં એટલા રિટર્ન્સ એમને મળી આવશે? કોઈ હેજ કરવું હોય તો તમે જેમ કહ્યું કે બેલેન્સ ફંડમાં તમે કરો, વધારે બેટર ચોઇસ એમના માટે શું રહેશે? સો બેટર ચોઇસ તો ડેફિનેટલી બેલેન્સ ફંડ છે. પણ બેલેન્સ ફંડમાં નોર્મલી છે ને આપણે 3 કે 3.5 વર્ષનો આંકડો સાંભળવો હોય. એટલે જ્યારે કોઈ વસ્તુ એટલું ડેફિનેટ હોય કે 1.5-2 વર્ષમાં જ છે, જો એ છે ને બીજું ડેટ ફંડમાં સાવ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ કરશે તો લગભગ 5.5-6% જેટલું મળશે. પણ એમાં એક કેટેગરી છે કે જેમાં એ કન્સિડર કરી શકે છે, અને એ છે કોર્પોરેટ બોન્ડ ફંડ, કે પછી જે મીડિયમ ટર્મ ફંડ છે. તો એમાં કદાચ રિટર્ન તમને 7 થી 8% કે કદાચ 9% સુધી પણ તમને રિટર્ન મળી જાય. ઓકે, તમારી પાસે બાય ધ વે એફડી ઓપ્શન્સ પણ હોય છે એનબીએફસીઝના, જે સારા રેટિંગ વાળી હોય છે. એમાં પણ તમને કદાચ 7.5-8% જેટલું મળશે. એટલે આ બધી ફિક્સ એરિયા છે કે જ્યાં તમારે જોખમ નથી લેવાનું ઇક્વિટી બજારનું. પણ જો ઇક્વિટી બજારનું લો તો એનાથી તો ઉત્તમ કંઈ છે જ નહીં કે તમે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લો કાં તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ. અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ ઇઝ અ પરફેક્ટ આઈડિયા. જો તમારે ઇક્વિટી પણ જોતું હોય, કદાચ 2 ના 2.5 વર્ષ 3 વર્ષ પણ થઈ શકે છે, અને રિટર્ન પણ મળી જશે. ઇક્વિટી વાળું ટેક્સેશન પણ આવશે, એટલે તમારું ટેક્સ જે રિટર્ન ટેક્સેશન બનશે એ પણ 12.5% બનશે 1 વર્ષ પછી. એટલે તમને એનો પણ બેનિફિટ મળશે, તમારે વધારે ટેક્સ નહીં ભરવું પડે. એટલે બધી જ રીતે આઈ થિંક બેલેન્સ એડવાન્ટેજ પણ તમે કન્સિડર કરી શકો છો. કદાચ ઓકે. ટાઈમ ફ્રેમ વધી જશે. ઓકે, થોડી ટાઈમ ફ્રેમ તમારે વધારે કરવી પડશે. ને જો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં તમે મૂકો છો તો તમને ડેટ અને ઇક્વિટીનો બંનેનો લાભ મળશે. એક હેજિંગ તમને મળશે. ડેટમાં થોડા કદાચ રિટર્ન્સ ઓછા મળી શકે છે, ટેક્સેશન લાગી શકે છે, જ્યારે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં તમને ઇક્વિટી માટેનો જે ટેક્સ છે અને એ ઓછો છે એ તમને લાગુ પડશે. એટલે
બધી જ કન્સિડરેશન માટે એક બેલેન્સ એડવાન્ટેજ ફંડ તમારા માટે સારું રહેશે, પણ થોડોક ટેન્યોર તમારે 3 વર્ષનું રાખવું પડશે, 1.5 થી 2.5 વર્ષની જગ્યાએ. સો તમે એક અહીંયાથી નિર્ણય લઈ શકો છો, એડવાઇસ લઈ શકો છો અને તમારું રોકાણ કરી શકો છો. ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.